મોટાભાગના મહિલાઓ દાંપત્ય જીવનમાં સંતાનો, પતિ, સાસુ સસરાના જીવનના બહેતર બનાવવામાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે અન્ય કોઈ બીજાના હિત વિશે વિચારવાનું તો બાજુએ રહ્યું પણ પોતાની જાતની ખુશી પણ ભૂલી જાય છે। ત્યારે મોરબીના ઉમિયા સર્કલ પાસે રહેતા 35 વર્ષના મીનાક્ષીબેન શાહ નામના મહિલા પરિવાર અને નોકરીની સાથે સાથે ઝૂંપડપટ્ટીના બાળકોને વિદ્યાદાન આપી તેમનું જીવન બહેતર બનાવવા રીતસરનો કપરો સંઘર્ષ કરી રહ્યા છે। તેમના પતિ સેવા કાર્યો કરતા હોય પણ 4 વર્ષ અગાઉ પતિના અવસાન થયા બાદ વ્યથિત થઈને આઘાતથી ભાંગી પડવાને બદલે પતિના સેવા કાર્યો આગળ ધપાવી બીજાના જ ભલામાં આપણું ભલું સમજીને સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે। જેમાં બીકોમ સુધી ભણેલા મીનાક્ષીબેન માતાપિતા સહિતના પરિવારની જવાબદારી નિભાવવાની સાથે ખાનગી ક્ષેત્રે જોબ કરીને દરરોજ સાંજે સમય મળે ત્યારે સ્કૂટર લઈને શ્રીમંત વિસ્તાર ગણાતા એસપી રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોના બાળકોને પૌષ્ટિક આહાર આપવા જતા। દરમિયાન કંચનબેન આધારા નામના મહિલા આ બાળકોને ભણાવી રહ્યા હોવાનું જોતા જ આ બાળકોને વિદ્યાદાન આપવાની ઈચ્છા થઈ અને મીનાક્ષીબેને આ બાળકોને શિક્ષિત કરવાનો દોર તેમણે એકલા હાથે ઊંચકી લીધો। બાળકો શિસ્તના પાઠ પણ શીખ્યા। આ બાળકોને શિક્ષિત મહિલાએ સ્વયં શિસ્તના પાઠ ભણાવ્યા છે, જેમ કે ઝૂંપડપટ્ટીમાં અનેક લોકો નાસ્તો, જમવાનું સહિતની વસ્તુઓ આપી જાય છે, પણ આ બાળકો પાસે 2-3 ખાવાની વસ્તુઓ આવે તો વધારાની વસ્તુઓ ફેંકી દેવાના બદલે અન્ય જરૂરતમંદોને આપી દે છે। આથી એ બાળકોના મા-બાપ કહે છે, હવે અમે અમારા બાળકોને ભણાવવા માટે તૈયાર છીએ, મોરબી મૂકીને ક્યાંય નહીં દઈ જઈએ। મીનાક્ષીબેન કહે છે કે ઝૂંપડપટ્ટીની એવી કંગાર હાલત છે કે સમજી શકાય કે આટલી ગરીબીમાં બાળકો ભણે ક્યાંથી। ઝૂંપડપટ્ટીઓ તૂટેલી, વેરવિખેર અને મોટા પ્રમાણમાં કચરો અને ભંગાર જ્યાં ત્યાં પડ્યો છે। ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબો ભણેલા જ નથી, બાળકોમાં સમજણ શક્તિનો પણ અભાવ છે। મેં આ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું તે પછી ફરી એ બાળકોને કચરો વીણતા જોઉં તો મારી બધી મહેનત વ્યર્થ જાય। આથી મેં તેમના માતા-પિતાને પણ શિક્ષણનું મહત્વ સમજાવ્યું। હવે તમામ આ ઝૂંપડપટ્ટીના બાળકો કચરો વીણવાનું બંધ કરીને સારી રીતે શિક્ષણ મેળવતા થઈ ગયા છે। મારું નામ મીનાક્ષીબેન શાહ છે અને હું 3 મહિનાથી આ છોકરાઓને ભણાવવા આવું છું અને શું કહેવાય, રોજ આ લોકોને અલગ અલગ નાસ્તો લઈ આવું છું અને સારી એવી શિક્ષણ આપવાની અને સારી રીતે એ લોકો બેસી શકે, ખાઈ શકે, સમજે કે અમે શું છીએ। એમની પોતાની પણ વેલ્યુ નથી ખબર, એમને એ સમજાવવા માંગુ છું કે તમે ધારો તો તમે પણ અમારી જેમ સારી લાઈફ જીવી શકો છો, આમાંથી નીકળી શકો છો। આ બાળકોની લાઈફ તમે એકવાર ખાલી અહીંયા ઝૂંપડે જઈને જુઓ તો તમને ખબર પડે કે કેવી એ લોકોની લાઈફ છે। મતલબ નથી એ લોકો જોડે ઓઢવા માટે, નથી કંઈ સૂવા માટે કોઈ જગ્યા, કાંઈ અવેલેબલ નથી। એટલે મને એમ થયું કે જો આ છોકરાઓના મા બાપ તો આવી જિંદગી જીવે છે, પણ આ છોકરાઓમાંથી કોઈક છોકરું સારું એવું ભણીને સ્કૂલે જશે તો એમના માવતરની એમની જિંદગી પણ સારી બનશે। એટલે એ પ્રયત્ન માટેથી હું રોજ આ છોકરાઓને રોજ કોઈ દિવસ મેં રજા નથી રાખી। છેલ્લા 3 મહિનાથી હું રોજ આ છોકરાઓને ભણાવવા આવું છું। બાળકો માટે અત્યારે અમારી જોડે સ્લેટ છે, બોર્ડ છે અને શું કહેવાય, હવે આગળ મારે વિચાર છે નોટબુક, પેન અને બેગ અને યુનિફોર્મનો પણ મારો વિચાર છે। જ્યાં સુધી આ લોકોને સ્કૂલમાં એડમિશન ન મળે ત્યાં સુધી આ લોકોને મારે પોતાના યુનિફોર્મ આપવા છે, જેથી એમની અલગ ઓળખાણ પડે કે એ લોકો સ્કૂલે જાય છે, એમને પોતાને અંદરથી થાય મનથી કે ના અમે સ્કૂલે જઈએ છીએ, અમારી જોડે બધું છે। બાળકો માટે પૌષ્ટિક આહારમાં અમે અલગ અલગ વસ્તુ લાવીએ છીએ। ક્યારે ફ્રૂટ હોય છે, ક્યારે સ્વીટ હોય છે, ક્યારે નમકીન, ક્યારે બિસ્કિટ હોય છે। બિસ્કિટ પણ અલગ અલગ ક્રીમવાળા, એવું નહીં કે ભાઈ પાર્લે કેવા કે સારા બિસ્કિટ લાવીએ છીએ। અને અહીંયા બીજા પણ નાસ્તા આવે છે, એવું નથી કે અમે એક આપીએ છીએ, અહીં ઘણા બધા નાસ્તા દેવાવાળા આવે। જ્યારે એ લોકો નાસ્તા દેવાવાળા આવે છે તો અમે આ લોકોને એમ કહીએ છીએ કે આ નાસ્તો તમે કરો અને બીજો નાસ્તો પછી તમને જ દેવાનો છે, અમારે નથી જોતો। અમે આગળ કોઈક જરૂરિયાત છે અમે એને આપશું, તમે ફેંકી દો છો, પણ કોઈક ભૂખ્યું રસ્તા મળે છે અમે એને ખવડાવીએ છીએ। આની પ્રેરણા મને મારા હસબન્ડથી મળી છે। એ પણ એક સામાજિક સેવા કાર્ય કરતા હતા અને એ પણ એમ જ કહેતા હતા ઉપર જઈશું કાંઈ ભેગું નથી આવવાનું, અહીંયા જ રહેવાનું છે, જિંદગી જીવવાની છે। જિંદગી જીવવાની ના નથી, પણ સાથે સાથે સામાજિક સેવા પણ જરૂરી છે। અને અન્ય મહિલાઓને હું એટલું કહેવા માંગીશ કે તમે પણ આવી સેવા ચાલુ કરો। આજુબાજુમાં જરૂર નથી કે તમે સ્પેશિયલ અહીંથી ત્યાં જાઓ, દૂર જાઓ, એવું નથી। આજુબાજુમાં ઘણા છે। એ છોકરાઓ આપણે એમને એમ કહીએ ને, અહીંયા હમણાં જે છોકરાઓ ખાલી કરી ગયા છે એમના મા બાપ એમ કહી ગયા અમે અમારા છોકરાઓને બાઇક ઉપર રોજ મૂકવા આવશું, જો દીદી તમે ભણાવતા હોય તો। મેં કીધું હું તો ભણાવવા આવું જ છું। તેમના મા બાપ એમ કહી ગયા અમારા છોકરાને ભણાવવા છો તમે રોજ અહીંયાથી બાઇક ઉપરથી અમે એમને અહીં મૂકવા આવશું। ત્યાં સુધી એમના મા બાપ કહી ગયા છે મને। તો હું બધી મહિલાઓને એમ જ કહીશ કે તમે પણ આ છોકરાઓને ભણાવો, સારી એવી સેવા કરો
અને આ છોકરાઓનું ભવિષ્ય બને. આપણા છોકરાઓનું તો બને છે, પણ આમના છોકરાઓનું જો ભવિષ્ય બનશે તો એનાથી મોટું કોઈ સેવા કાર્ય નથી. મતલબ કહેવાય છે ને, પ્રભુ સેવા ઈ જ જન સેવા ઈ જ પ્રભુ સેવા છે. તો આવું સારું કાર્ય તમે કરો. અમારા બાળકો ભણવા જાય છે, ઘણું બધું ફેર પડ્યું છે. છોકરા હારા શીખ્યા છે. આમાં એકડા નહોતા ફાવતા, હવે એકડા બોલતા ફાવે છે. પછી કકો નથી બોલતા, કકો બોલતા થોડું ઘણું ફાવે છે. અને પછી છોકરા પેલા આ મીનાબેન હારું સભા આમ શીખડાવે છે, તે બદલ એનો આભાર. નકર પેલા અમારા છોકરા આવી રીતે બહુ અરવિતા હતા, હાવ સ્વભાવ હારી બોલવામાં નહોતી. હવે છોકરા થોડા સ્વભાવે હારી દે છે, શીખીને અમને તરત આવી અને અમને શીખડા, અમને કહે મમ્મી આવી કે આવી રીતે શીખડાવે. જે કઈ અહીંયા કેટલા જણાનો પરિવાર છે, શું વ્યવસાય કરો તમે? અમે કચરો વીણીને ખાઈ છીએ. અને અમારે લગભગ ટીમ આખી છે, અમારે 50-60 જણા છે આમ તો, પણ અડધા મજૂરી કરે છે. જે મજૂરી કરતા હોય એ મજૂરી કરે છે. અમારા જે જેન્ટ્સ છે ને, જેન્ટ્સ એ બધું મજૂરી કરે છે. બાય માણસ છે ને અમારી, એ કચરો વીણી. નાના મોટા થઈને કેટલા બાળકો? નાના મોટા થઈને આમ તો ઘણા થઈ જાય, 70-80 જેવા થઈ જાય.